હેલો એવરીવન, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. માય સેલ્ફ હેમલ સર. આજે આપણે એક નવો પાઠ ભણવા જઈ રહ્યા છે, જેનું નામ છે અન્ન સ્ત્રોતોમાં સુધારણા. ધોરણ 9ની અંદર આ 15મો પાઠ છે, એટલે કે ચોપડીની અંદર લાસ્ટ પાઠ છે, બરાબર. અને અન્ન સ્ત્રોતોમાં સુધારણા એટલે અન્ન એટલે તો આપણને ખબર છે કે એનો જે મતલબ છે ખોરાક થાય છે. આ ખોરાકની અંદર કયા સુધારા વધારા કરવા, બરાબર, જેના કારણે આપણે જે છે વધતી જતી વસ્તીને આપણે પહોંચી વળીએ, બરાબર. આપણો ખોરાકનો જે ભાગ છે એટલે કે જે ભૂમિ એટલે કે જમીન છે એ બધી વસ્તુ સીમિત છે આપણી પાસે, કારણ કે પહેલેથી ખેતી થઈ રહી છે જે જમીન ઉપર, બરાબર. ત્યાં આપણને ખબર છે કે વધારેમાં વધારે એટલું જ ઉત્પાદન શક્ય બનશે, પણ વધતી જતી વસ્તી છે, બરાબર, એને કારણે આપણે અન્નનો જે ઉત્પાદન છે, બરાબર, એ વધારવું પડે છે. તો એ ઉત્પાદન કઈ રીતે વધારીશું? ઓછી જમીન, એની અંદર ઉત્પાદન વધુ, બરાબર, અને જેટલી પણ વસ્તી છે એ બધાને પહોંચી વળવું પણ જરૂરી છે, કારણ કે પહેલેથી જ આપણા દેશની અંદર ભૂખમરો જે છે, બરાબર, એનું પ્રમાણ વધારે છે. કુપોષણથી બધા લોકો પીડાય છે, બરાબર. તો કુપોષણને પણ આપણે પહોંચી વળવા માટે, બરાબર, આપણે શું કરવું પડશે? જે આપણું અન્ન છે એના ઉત્પાદનની અંદર વધારો કરવો પડશે. એના કારણે જે છે, બરાબર, આપણો જે દેશ, બરાબર, એ શું થશે? સ્વસ્થ થશે. તો હવે આપણે જોઈશું સૌપ્રથમ એની પ્રસ્તાવના. સજીવોમાં ખોરાકની જરૂરિયાત જે છે એ શા માટે હોય છે? તો સજીવોની અંદર ખોરાકની જરૂરિયાત છે એ આપણા જે ખોરાક આપણે લઈએ છીએ એની અંદરથી આપણને ચરબી, પ્રોટીન, વિટામિન, એમિનો એસિડ, પછી એવા ખનિજ ક્ષાર, બરાબર, લોહ તત્વ, આ બધી વસ્તુ જે છે આપણને ખોરાકમાંથી મળી રહે છે. હવે આપણે વિવિધ પ્રકારના જે ખોરાક કહીએ છીએ દરેકની અંદર આપણને જે છે, બરાબર, આ રીતના મિનરલ્સ બધા મળતા હોય છે. એના કારણે ખોરાક લેવો જરૂરી છે. આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે, કારણ કે જો ચરબી, પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષાર આ બધી વસ્તુ આપણે લઈશું તો જ આપણા શરીરની શું થશે? વૃદ્ધિ અને વિકાસ થશે, બરાબર, કારણ કે એ પણ જરૂરી છે. અને આપણા શરીરની અંદર તમને બધાને ખબર છે, આપણે બાયોલોજીનું ચેપ્ટર ચાલેલું છે, એટલે ચેપ્ટર 5 કોષ, કે આપણા શરીરની અંદર રોજ હજારો કોષો જે છે, બરાબર, એ ઉત્પન્ન થાય છે અને હજારો કોષ મૃત થાય છે. તો શું કરે છે? વિકાસ માટે જ. શરીરનો દિવસે ને દિવસે વિકાસ અને વૃદ્ધિ થાય છે, એના કારણે જ આ બધી વસ્તુ થાય છે. તો એ બધી વસ્તુ માટે શું જરૂરી છે? તો ચરબી, પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષાર આ બધી વસ્તુ જરૂરી છે, બરાબર. અને એના કારણે આપણું જે શરીર છે એનો વિકાસ થાય છે. હવે એ ખોરાકના સ્ત્રોત કયા કયા છે? શેની અંદરથી આ બધી વસ્તુ આપણને મળશે, બરાબર. તો આપણો જે દેશ છે અને આખું વર્લ્ડ, દુનિયા છે, એ બે વસ્તુ ઉપર નભે છે. એક તો શાકાહારી અને બીજું માંસાહારી, બરાબર. એટલે કે પશુધન અને અન્ન. મોટાભાગના ખાદ્ય પદાર્થ આપણું જે દેશ છે, બરાબર, એની અંદર મોટાભાગના ખાદ્ય પદાર્થો જે છે એ ખેતીવાડી અને પશુપાલનમાંથી મળી રહે છે, બરાબર. તો ખેતીવાડી અને પશુપાલનમાંથી મળી રહે છે, તો એનું જે ઉત્પાદન છે એ આપણે વધારવું પડશે. એનું ઉત્પાદન વધશે તો આપણા દેશની અંદર જેટલી પણ ખોરાકની જરૂરિયાતો છે, જેટલી પણ અન્નની જરૂરિયાતો છે એ બધી પૂરી થશે. એને પહોંચી વળવા માટે શું કરવું પડશે? તો જો પાક ઉત્પાદન અને પશુધનમાં ઉત્પાદન શા માટે જરૂરી છે? હવે આપણને એમ થાય કે આ ઉત્પાદન શા માટે જરૂરી છે, બરાબર, અને શા માટે અન્ન સ્ત્રોતમાં સુધારણા કરવા જરૂરી છે? આ પાઠનું મેઇન એઇમ એટલે કે સિદ્ધાંત શું છે? તો આ પાઠનો સિદ્ધાંત એ છે કે સૌથી પહેલાં તો જો આ આંકડા આપણને બતાવે છે કે ભારતની વસ્તી જે છે એ 1 બિલિયન એટલે કે 100 કરોડથી પણ વધારે છે, બરાબર. અત્યારે તમે જો 131 કરોડ વસ્તી હાલમાં છે. હવે આ 100 કરોડથી પણ વધારે વસ્તી છે અને હજી પણ એ જે વસ્તી છે એની અંદર શું થવાનું છે? સતત ને સતત વધારો જ થવાનો છે. હવે આ જે વસ્તીનો વધારો થાય છે એની સામે આપણે જોવા જઈએ તો જરૂર કેટલી છે? તો વધતી જતી વસ્તી માટે 1 બિલિયનથી ચોથા ભાગ જેટલી અન્નની જરૂરિયાત રહે છે. જોઈ તમે, 1 બિલિયન આપણી વસ્તી છે, એમાંથી 1 બિલિયનથી ચોથા ભાગ જેટલી અન્નની જરૂરિયાત આપણે રહે છે. એટલે 25 કરોડ જેટલું અન્ન એ આપણે જોઈએ, બરાબર, કારણ કે ચોથા ભાગ જેટલું અન્ન જોઈએ છે આપણે. હવે ભારતમાં પહેલેથી જ બધા સ્થળ ઉપર ખેતી થઈ રહી છે. જો આ આપણો મેઇન પ્રશ્ન છે કે ભારતની અંદર પહેલેથી જ બધા સ્થળો ઉપર જે છે એ ખેતી થઈ રહી છે અને વસ્તી જે છે એ સતત વધારો થતો જાય છે,
બરાબર 1 બિલિયન તો છે પણ 1 બિલિયનથી અત્યારે જે છે બહુ વધી ગઈ છે બરાબર અને સતત વધારો થતો જાય છે. તો આ બધી વસ્તુને પહોંચી વળવા માટે આપણે શું કરવું પડશે? તો એક જ વસ્તુ કરવી પડશે બરાબર, પાક ઉત્પાદન અને પશુધનમાં વધારો કરવો પડશે. અમુક એવી ટેકનિક બરાબર, અમુક એવા સુધારા વધારા, અમુક એવી ટેકનોલોજી જેને લઈને આપણે જે છે બરાબર આ વધતી જતી વસ્તી છે એને આપણે પહોંચી વળીશું અને આપણી જે અન્નની જરૂરિયાત છે એ આપણે પૂરી કરી શકીશું. કુપોષણથી જે પીડાય છે બરાબર એના માટે પણ આપણે એને અન્ન આપી શકીશું બરાબર અને દેશની અંદર જે પણ ભૂખમરો છે બરાબર એ પણ આપણે નાબૂદ એટલે કે દૂર કરી શકીશું. તો એના કારણે જ શક્ય બનશે કે જો આપણે અન્ન સ્ત્રોતોમાં સુધારણા કરીશું તો જ બરાબર. એટલે પાઠ આપણા માટે ખૂબ જ આવશ્યક છે કે આપણા દેશની અંદર જે એગ્રીકલ્ચર છે બરાબર કે જે ખેતીવાડી છે અને પશુપાલન ઉદ્યોગ છે એની અંદર કેવી રીતે આપણે એની ઉત્પાદનમાં વધારો કરી શકીશું એની બધી જ ટેકનિક બરાબર, બધી જ ટેકનોલોજી એ આપણને આ પાઠની અંદર આપેલી છે. હવે આપણે એ જાણીશું કે કયા પોષક ઘટકો શેની અંદરથી એટલે કે કયા વનસ્પતિના સ્ત્રોતમાંથી મળે છે બરાબર. તો સૌપ્રથમ આપણે જોઈએ કાર્બોદિત જે છે બરાબર એ આપણને વનસ્પતિના સ્ત્રોત એટલે કે ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી એટલે કે જે અનાજ છે બરાબર એની અંદરથી આપણને કાર્બોદિત પ્રાપ્ત થાય છે. એના પછી પ્રોટીન જે છે શેમાંથી પ્રાપ્ત થાય છે? ચણા, વટાણા, મગ, અડદ અને તુવેર. એટલે આપણે બેઝિકલી આપણે એને કઠોળ તરીકે ઓળખીએ છીએ. તો આજે પણ કઠોળ આપણે ખાઈએ છીએ બરાબર એ બધામાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થાય છે. એના પછી જે આપણા શરીરમાં તેલ બરાબર એટલે એ પણ જરૂરી છે. વનસ્પતિનો સ્ત્રોત કયો છે કે સોયાબીન, મગફળી, તલ, રાઈ અને સૂર્યમુખી. આ બધી જે વસ્તુ છે બરાબર એ આપણા શરીરમાં જે આવશ્યક તેલ બરાબર એ હોવું જરૂરી છે. તો એ બધી વસ્તુઓ આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. સોયાબીન, મગફળી, તલ, રાઈ અને સૂર્યમુખી. સૌથી સારું અત્યારે કહેવાય છે ઓલિવ ઓઇલ બરાબર એ સૌથી સારામાં સારું હોય છે બરાબર અને આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલ જે હોય છે બરાબર એ થવા દેતું નથી. કારણ કે કોલેસ્ટ્રોલથી ઘણા બધાને હાર્ટ એટેકનું જોખમ રહે છે બરાબર. તો જે ઓલિવ ઓઇલ જે લોકો ખાય છે બરાબર એ લોકોને કોલેસ્ટ્રોલ જે છે બરાબર એનાથી એને રાહત મળે છે. દરેક વસ્તુ જે છે કાર્બોદિત અલગ વસ્તુમાંથી મળે છે, પ્રોટીન આપણને અલગ વસ્તુમાંથી મળે છે, તેલ જે છે આપણને અલગ વસ્તુમાંથી મળે છે. તો દરેક વસ્તુ આપણે ખાવી જરૂરી છે. હવે શાકભાજી અને જે ફળ છે એ બાકી રહી ગયા છે એની અંદરથી આપણને વિટામિન અને બીજા મિનરલ્સ એટલે કે ખનિજ ક્ષારો જે છે બરાબર અને બીજી બધી વસ્તુ એ આપણને પ્રાપ્ત થાય છે. તો શાકભાજી અને ફળ પણ ખાવા એટલા જ જરૂરી છે કારણ કે બધા જે વિટામિન છે બધું એની અંદર રહેલું છે. કાર્બોદિત જે છે બધી વસ્તુ આપણે જોઈ અનાજની અંદર રહેલી છે એટલે કાર્બોદિત પણ આપણા શરીરમાં હોવું જરૂરી છે. પ્રોટીન વગર આપણા શરીરનું જરાય પણ કામ ચાલે નહીં. તો એ બધી વસ્તુ કઠોળની અંદર રહેલી છે તો આપણે પ્રોટીન પણ જરૂરી છે ખાવું બરાબર. એટલે આ બધી વસ્તુઓ આપણે ભેગી કરીએ અને રોજબરોજ આપણે અલગ અલગ વસ્તુઓ ખાઈએ તો આપણા શરીરને દરેક વસ્તુઓ જે છે મળી રહે છે. બીજી વસ્તુ એ કે એકની એક વસ્તુ આપણે ખાઈશું તો માની લો કે રોજ આપણે ઘઉં, ચોખા અને મકાઈ એ બધી એકલી જ વસ્તુ ખાઈશું તો આપણને ખાલી કાર્બોદિત જ પ્રાપ્ત થશે, બીજી કોઈ વસ્તુ પ્રાપ્ત નહીં થાય. એટલા માટે આપણે જે છે રોજ બરોજની વાનગીની અંદર કોઈક દિવસ અનાજ, પછી કઠોળ બરાબર, શાકભાજી એ બધી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ કે જેનાથી આપણું જે છે ડાયટ બરાબર એટલે કે આપણું જે જમવાનું છે બરાબર એ આપણું રેગ્યુલર ચાલતું રહે અને પ્લસ કાર્બોદિત, પ્રોટીન બરાબર અને જે પણ કે વિટામિન છે એ બધી વસ્તુ આપણને મળતી રહે. હવે વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિઓ એટલે કે જેટલી પણ વસ્તુ ઉગે છે, જેટલા પણ પાક ઉગે છે એના માટે એક વસ્તુ ખાસ આવશ્યક હોવી જરૂરી છે અને એ છે તાપમાન અને પ્રકાશ. તાપમાન અને પ્રકાશ જો રેગ્યુલર હશે બરાબર તો જે છે એ ક્ષેત્રની અંદર એનું ઉત્પાદન સારું હશે. હવે દરેકની એવું નથી કે ભાઈ આટલું જ તાપમાન જોઈએ છે. ઉદાહરણ તરીકે હું તમને કહું કે આપણો જે ગુજરાત પ્રદેશ છે એ મગફળી માટે બરાબર વધારે ઉત્પાદન કરનારો પ્રદેશ છે. તો ગુજરાતની અંદર તમે તાપમાન જુઓ ને તો હુંફાળો રહેશે બરાબર. એની અંદર તાપમાન જે છે એ 35-36 અંશ સેલ્સિયસ જેટલું તો રહે જ છે. તો એના કારણે શું થાય છે કે મગફળીને માફક આવે છે. પ્લસ આપણું જે ચોમાસું છે 3 મહિના 4 મહિનાનું છે બરાબર. તો દરેકની અવધિ આપણામાં છે.
મોસમી આપણે કહીએ તો પણ ચાલે, ગુજરાત પ્રદેશ એવો છે, બરાબર. ચોમાસું પણ સરખું રહે છે, ઉનાળું પણ અને શિયાળો પણ. એટલે આપણે અહીંયા જે છે મગફળીનો પાક જે છે, બરાબર, એને માફક આવે છે. એમ રાજસ્થાનની અંદર બાજરીનો જે પાક છે એ માફક આવે છે, બરાબર. એવી જ રીતે તમે કાશ્મીર બાજુ જાઓ તો એની અંદર વધારેમાં વધારે ઠંડી વધારે હોય છે, બરાબર. તો એની અંદર મગફળીની પણ એની અંદર સફરજનનો પાક જે છે, બરાબર, એને માફક આવે છે. તો સફરજનના પાકને વધારેમાં વધારે શું જોઈએ? ઠંડુ તાપમાન જોઈએ, બરાબર. તો એને માફક આવે છે. એમ તાપમાન અને પ્રકાશ હોવા જરૂરી છે, કારણ કે તાપમાન હશે તો પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ પોતે પોતાનો ખોરાક જાતે બનાવી શકશે. એટલે તાપમાન પણ હોવું જરૂરી છે, બરાબર. અને બીજી વસ્તુ એ પ્રકાશ. મેં તમને હમણાં જ કીધું પ્રકાશ સંશ્લેષણનું ઉદાહરણ. તાપમાન મેં તમને કીધું કે ભાઈ સફરજન છે તો માની લો કે એમ થતું હોય કે 30 ડિગ્રી અંશ સેલ્સિયસ ઉપર જાય તો સફરજનને માફક નથી આવતું. તો એ ગુજરાત પ્રદેશની અંદર તો એ વસ્તુ સીમિત જ નથી, બરાબર. કારણ કે ગુજરાત પ્રદેશની અંદર જોવા જઈએ તો 30 સેલ્સિયસ ઉપર જ જાય છે તાપમાન. તો એટલે અહીંયા માફક ના આવે. અને મગફળીનો પાક હોય તો એની અંદર એવું થતું હોય, બરાબર, કે ભાઈ 25 અંશ 20 અંશ સેલ્સિયસથી નીચે તાપમાન ના હોવું જોઈએ, એનાથી વધારે જ હોવું જોઈએ. તો ગુજરાત પ્રદેશની અંદર એવું તાપમાન છે, બરાબર, કે 20 અંશ 25 અંશની સેલ્સિયસ અમુક વાર જ જાય છે, બાકી વધારે પડતું જે છે આગળ જ હોય છે એનાથી તાપમાન. તો એવી રીતે દરેક પ્રદેશની અંદર દરેક વસ્તુ જે ઉગે છે, બરાબર, એને માફક આવે છે. એટલા માટે આ વસ્તુ ઉગે છે અને એટલું જ તાપમાન હોવું જોઈએ, બરાબર, જરૂરી. અને પ્રકાશની અવધિ એટલે સૂર્યપ્રકાશ પણ એને મળી રહેવો જોઈએ. આ બંને વસ્તુ જરૂરી છે. આ બંને વસ્તુનો સમન્વય હશે, બરાબર, તો આપણો જે આ પાક છે, બરાબર, એ વ્યવસ્થિત ઉગશે. એટલે એની પરિસ્થિતિ જરૂરી છે. હવે આપણે જોઈશું અન્ન ઉત્પાદનમાં વધારવા માટે કૃષિમાં સમાયેલ પદ્ધતિઓ. હવે જો આપણે બે ક્રાંતિ લાવ્યા હતા. એક પાક ઉત્પાદન વધારવા માટે આપણે હરિયાળી ક્રાંતિ લાવ્યા હતા અને દૂધ ઉત્પાદન વધારવા માટે આપણે શ્વેત ક્રાંતિ લાવ્યા હતા. એની અંદર આપણે જે અન્ન ઉત્પાદનમાં વધારવા માટે, બરાબર, કૃષિમાં કઈ કઈ પદ્ધતિઓ આપણે અપનાવવી જોઈએ જેનાથી અન્નનું જે ઉત્પાદન છે એ આપણું સારું થાય અને પ્લસ જે છે, બરાબર, વધારેમાં વધારે આપણને ઉત્પાદન મળે. તો 1960થી ભારતની અંદર 1960થી ખાસ નોટિસ કરજો, 1960થી 2004 દરમિયાન ખેતીલાયક ભૂમિની અંદર 25% વધારો થયેલો છે. એટલે 1960થી 2004 એટલે કે આ 44 વર્ષ દરમિયાન, બરાબર, ખેતીલાયક જે ભૂમિ છે એની અંદર 25% વધારો થયેલો છે. હવે એની અંદર મુખ્ય 3 પદ્ધતિઓ હતી અન્નનું ઉત્પાદન વધારવા માટે. અને એ 3 પદ્ધતિઓ કઈ હતી? એકદમ સરળ પદ્ધતિ હતી. એક તો સારા બીજની પસંદગી કરવાની, બરાબર, કારણ કે બીજની પસંદગી સારી હશે તો જ આગળ આપણને ઉત્પાદનની અંદર ક્વોલિટી જે છે એ સારી મળશે, બરાબર. આપણે ઉત્પાદન તો વધારવાનું જ છે પણ એની ક્વોલિટી, એની ગુણવત્તા પણ સારી હોવી જરૂરી છે. એટલે ગુણવત્તા સારી ત્યારે જ થશે જ્યારે આપણે બીજ જે છે એની પસંદગી સારી કરીશું. એટલે સૌથી પહેલાં જે બજારમાંથી બીજ મળે છે એ આપણને સારા મળવા જોઈએ. બીજનું આપણે રોપણ થઈ ગયું, ત્યારબાદ આપણે એની યોગ્ય દેખરેખ રાખવી પડે. યોગ્ય દેખરેખ રાખવી એટલે કે સમયસર એને પાણી આપવું પડે, સમયસર ખાતર નાખવું પડે અને બીજી ઘણી બધી જે વસ્તુઓ છે, બરાબર, આપણે એને સમયસર બધી વસ્તુ પ્રોવાઈડ કરવી પડે. દવાનો છંટકાવ પણ કરવો પડે, બરાબર. આપણે પાકની દેખરેખ પણ રાખવી જોઈએ કે રોગ કેવું કંઈ તો નથી લાગુ પડ્યો ને. આ બધી વસ્તુ આપણે વ્યવસ્થિત રીતે કરીશું, બરાબર, ત્યારે આપણને અન્નની અંદર વધારેમાં વધારે ઉત્પાદન થશે. પણ હજી પણ આપણે એક પદ્ધતિ અપનાવવી જોઈએ. અન્નનું ઉત્પાદન તો થઈ ગયું પણ એને યોગ્ય સમય, બરાબર, એક જગ્યાએ રાખવા માટે આપણી પાસે કોઠાર એવી બધી વસ્તુઓ પણ હોવી જરૂરી છે. કોઠાર મીન્સ કે જે આપણે અનાજ રાખીએ છીએ, બરાબર, એનું ગોડાઉન કહીએ તો પણ ચાલે. તો એ પણ યોગ્ય સમયે યોગ્ય વ્યવસ્થિત જગ્યાએ રાખવું પડે. કારણ કે જો પાકની સુરક્ષા મેં તમને હમણાં જ કીધી, બરાબર, આજુબાજુના જે વન્ય પ્રાણીઓ હોય એનાથી પાકને બચાવવા માટે પણ આપણે ત્યાં ને ત્યાં દેખરેખ રાખવી પડે. બીજી વસ્તુ મેં તમને કીધું એમ નિયમિત પાણીનો છંટકાવ કરવો પડે. એટલે મીન્સ કે એને જેટલું પાણી જોઈએ યોગ્ય પદ્ધતિ, ટપક સિંચાઈ પદ્ધતિ આપણે પહેલેથી ભણવાની આવતી હતી, બરાબર, ફુવારા પદ્ધતિ આવતી હતી. તો એ જે પણ લાગુ પડતી હોય, બહુ વધારે પાણી જોઈએ તો ફુવારા પદ્ધતિ કરવી જોઈએ, ઓછું પાણી જોઈએ અને વ્યવસ્થિત આપણે પાણીની જરૂરિયાત એને હોય જ તો આપણે શું કરવું પડે? ટપક સિંચાઈ પદ્ધતિ કરવી પડે, બરાબર, કે જે નિયમિત પાણી આપતું જાય અને વ્યવસ્થિત રીતે, કારણ કે પાણીનો વ્યય પણ નથી થતો એની અંદર,
પછી મેં તમને કીધું એમ દવાનો છંટકાવ, રાસાયણિક ખાતર, આ બધી વસ્તુ આપણે કરવી પડે. અને કાપણી થઈ જાય એટલે કે ખોરાક આપણે જે પાક છે એ લઈ લઈએ, બરાબર, તો એના પછી એને યોગ્ય સરખી જગ્યાએ રાખવું પડે જેનાથી નુકસાન ના થાય. કારણ કે અત્યારે તમે જુઓ કે અમુક વાર બિનમોસમી વરસાદ આવે છે અને પાક જો ખુલ્લામાં પડ્યો હોય, બરાબર, તો શું થઈ જાય, એના ઉપર વરસાદ આવે તો એ બધી મહેનત આપણી આ 4 મહિનાની મહેનત જે છે એ આખું માથે પડી જાય. કારણ કે બધી આપણે સંભાળ રાખી, યોગ્ય દેખરેખ રાખી, સરખું ખાતર નાખ્યું, સરખું બિયારણ લાવ્યા એટલે કે બીજ લાવ્યા, આ બધી વસ્તુ સરખી કરી આપણે 3-4 મહિના સુધી સતત અમુક વાર આપણે પાણી નાખવું પડે ને, બરાબર, તો રાત પણ જાગવી પડે છે, બરાબર. આ બધી વસ્તુ આપણે કરી અને પછી આપણે પાક લઈ લીધો અને બીજા જ દિવસે વરસાદ આવે, બિનમોસમી વરસાદ જેને કહેવામાં આવે, અણધાર્યો વરસાદ, બરાબર, તો જે ખુલ્લામાં એ પાક પડેલો હોય તો નુકસાન થાય છે એને, બરાબર. બધી જ મહેનત આપણી માથે પડે છે. ખાલી એક દિવસ વરસાદ આવી જાય એના ઉપર 4 મહિનાની મહેનત માથે પડી જાય છે. અને આવું ઘણી બધી વાર થાય છે. આપણે જોઈએ છીએ માર્કેટિંગ યાર્ડની અંદર પણ જો બિનમોસમી વરસાદ આવે તો આપણને ખબર છે કે છાપામાં લખાઈને આવે છે, બરાબર, બીજા દિવસે કે ભાઈ આટલા કરોડનું નુકસાન થયું. કેમ? તો કે ઉપર છાપરા કે એવું કંઈ હતું નહીં, માલ ખુલ્લામાં રાખ્યો તો એના કારણે આટલો વરસાદ પડી ગયો અને આટલું નુકસાન ગયું. તો આ બધી વસ્તુ નુકસાન ટાળવા માટે, બરાબર, આપણે શું કરવું પડે, યોગ્ય ગોડાઉનની અંદર વ્યવસ્થિત રીતે પાકને મૂકવો પડે જેના કારણે આપણે એનું નુકસાન જે છે ટાળી શકાય છે. એટલે કાપણી પછી પણ આપણે જે છે એ પાકને નુકસાનથી બચાવવા માટે આ યોગ્ય પગલાં ભરવા પડે. વિજ્ઞાનની ભાષામાં હવે આપણે કહીએ તો કઈ સુધારણાની પદ્ધતિ છે, પાકની જાતોમાં સુધારણા કરવી, એટલે મેં તમને કીધું એમ યોગ્ય બીજની પસંદગી કરીએ એટલે પાકની જાતોમાં સુધારણા થાય. પાક ઉત્પાદનમાં સુધારણા કરવી એટલે કે મેં તમને કીધું એમ યોગ્ય દેખરેખને બધી વસ્તુ રાખીશું તો પાક ઉત્પાદનની અંદર તો સુધારો થવાનો જ છે, બરાબર. એટલે પાકનું ઉત્પાદન પણ વધવાનું જ છે. યોગ્ય આપણે રાસાયણિક ખાતરો ઉમેરીશું તો પણ ઉત્પાદન વધશે જ, બરાબર, પણ જરૂરી પ્રમાણમાં જ ઉમેરવા. કારણ કે નહીંતર શું થઈ જાય, જમીનને જે છે વધારે રાસાયણિક ખાતર મળી રહે તો જમીન બિનઉપજાઉ થઈ જાય, ત્યાં ખેતી આપણે કરી શકીએ નહીં. એટલે ખેતી કરવા માટે આપણે રાસાયણિક ખાતર પણ પૂરતા પ્રમાણમાં નાખવું જોઈએ, બરાબર. પછી દવાનો છંટકાવ પણ યોગ્ય કરવો જોઈએ. એના પછી પાક સુરક્ષાનું પ્રબંધન મેં તમને કીધું એમ આજુબાજુના જે વન્ય પ્રાણીઓ છે એનાથી બચાવવા પડે, બરાબર, જે આજુબાજુ પશુ છે એનાથી પાકને બચાવવો પડે. પ્લસ આપણે જે છે એની અંદર રોગ નથી થયો એ બધી વસ્તુ આપણે જોવી પડે, બરાબર. તો આ બધી વસ્તુથી આપણે બચાવવા માટે આ 3 વસ્તુ જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે, બરાબર, વિજ્ઞાનની અંદર, તો એ આપણે ફોલો કરવી જોઈએ. જેનાથી આ 3 વસ્તુ આપણે ફોલો કરીશું, બરાબર, તો આપણે આપણા પાકને બચાવી શકીશું અને પાક ઉત્પાદનમાં આપણે વધારો કરી શકીશું, બરાબર. જેના કારણે જેટલી પણ વધતી જતી વસ્તી છે એને આપણે પહોંચી વળીશું.